જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વૈષ્ણવ મને કીધું હતું કે માવાનો કળશ કેવી રીતે બનાવાય, કેવી રીતે સિદ્ધ કરાય. તો આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં મોળો માવો છે. આપણે જે દૂધ ગર કરીએ ને એવી રીતે જ ને ખાંડ પધરાવ્યા વગર કરો, ખાંડ બી પધરાવી દો તો બી ચાલે. એવી રીતે મેં મોળો માવો રાખ્યો છે. તો માવાને પહેલાં સરખી રીતે આપણે મસળી લેવાનું છે. તો હવે જો એક નાની કટોરી માવો હોય તો એટલી જ એમાં સાકર પધરાવી દેવાની, એટલે બૂરું આપણે ખાંડ હોય ને પીસેલી એ, અને એમાં એલચીનો પાવડર, અને એને ફરીથી સરખું મિક્સ કરી લેવાનું. અને જો માવો ઠંડુ હશે ને તો આ માવો ચોંટશે નહીં, એ ધ્યાન રાખવાનું. જો આ ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી, એને આવી રીતે ગોળો વાળી લઈએ, મસળી લઈએ ને સુંદર નરમ થઈ જાય. પછી સેજ ઘીવાળો હાથ કરીને આવી રીતે પહેલાં નાના નાના લુવા કરવાના, આમાંથી રોટલીના ગોયણા કરીએ ને એવી રીતે, અને સેજ ગોળ આકારનું એને કરવાનું. નીચેથી સેજ ચપટું, ઉપરથી સેજ પતલું, આવી રીતે માટલાનું જે શેપ હોય ને, મટકીનું શેપ એ દેવાનું, કળશનું શેપ આવે ને એ દેવાનું. અને ફરીથી ઉપરથી નાનકડી આવી રીતે દોરી જેવું કરવાનું, અને ઉપરથી આમ એને સરખું લગાડી દેવાનું. તરત લાગી જશે કારણ કે માવો છે ને. તો થઈ ગયું માવાનો કળશ. ખૂબ સરળ અને ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી. આ મોસ્ટલી છે ને દાળના દિવસોમાં આ સામગ્રી પ્રભુને આવે છે. તો ખૂબ સરળ અને સુંદર માવાનો કળશ, એકદમ સરળ રીતે. તો આપને જો ઓછો આ વધારે પ્રમાણમાં કરવા હોય તો આપ કરી શકો. જો અહીંયા મેં છે ને બૂરું પધરાવ્યું છે. આપને જો મીઠો માવો કરીને બનાવવું હોય ને તો બી કરી શકો છો આપ, કે માવાને જ મીઠું કરી લેવાનું, પછી એને આવી રીતે એનું કળશ બનાવી લેવાનું. તો કેસરને છે ને મેં પહેલાં જ દૂધમાં પલાળી રાખ્યા છે, કારણ કે આપણે એમાં ઉપરથી કેસરની સજાવટ કરવાની છે. તો ખૂબ સુંદર. અને જો ના ફાવે ને તો આનો છે ને મોલ્ડ બી આવે છે, એનો સાચો હોય છે ને કળશનો, એ પણ આવે છે. તો એ બી આપ લઈ શકો છો. તો આવી રીતે એક ટૂથપીક લેવાની, લાકડી એક લેવાની આવી રીતે, અને એનાથી છે ને આમાં સરખી આપણે કહીએ ને તો એમાં ડિઝાઇન કરી દેવાની. તો કેસરનું કલર ખૂબ જ સુંદર આવે છે. એનાથી આપણે જો ચિત્રકારી કરીએ તો ખૂબ સુંદર લાગે. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વૈષ્ણવ મને કીધું છે કે ફરાળી જલેબી કેવી રીતે સિદ્ધ કરાય. તો વૈષ્ણવ ચોક્કસથી આપ સાથે હું ફરાળી જલેબીનો વિડીયો શેર કરીશ. ઘણી બધી સામગ્રીઓ હજી બાકી છે આપણે જોવાની, એક એક કરીને બધી સામગ્રી આપ સાથે શેર કરીશ. તો આવી રીતે એને કેસરના દૂધવાળા કેસરથી આપણે ખૂબ સુંદર એની સજાવટ કરી લઈએ, જેથી ખૂબ સુંદર લાગે આ કળશ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આવી રીતે જ આપણે બધા કળશમાં સજાવટ કરી લઈએ. તો આપ જો ખૂબ સુંદર અને સરળ માવાના કળશ સ્થિત થઈ ગયા છે. અને મેં છે ને પિસ્તાની કાતરીથી ઉપરથી હજી સજાવટ કરી દીધી છે, જેથી ખૂબ સુંદર લાગે આ. તો સરળ અને સુંદર માવાનો કળશ સિદ્ધ થઈ ગયો છે. શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકાય તેમ. તો આપ બી આ સિદ્ધ કરશો, શ્રી પ્રભુને ધરાવશો, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.